નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે ક્રિકેટનો મહાકુંભ IPL સિઝન 19, જેમાં 58 દિવસ સુધી 13 મેદાનો પર 70 રોમાંચક મેચોનો જંગ ખેલાશે. પ્રથમ મેચમાં જ ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરુ અને હૈદરાબાદના દિગ્ગજો આમને સામને ટકરાશે, જ્યાં વિરાટ કોહલી અને ક્લાસેન જેવા સ્ટાર્સ વચ્ચે રસાકસી જોવા મળશે. તો સંજુ સેમસનની વિદાય બાદ રાજસ્થાનની નવી રણનીતિ અને યુવા ખેલાડીઓના દમદાર પ્રદર્શન સાથે આ વખતે ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા માટે તૈયાર થઈ જાઓ. અને તે જ વિશે કરીશું ચર્ચા. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. અશોકભાઈ, જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા IPL 2026 સિઝન 19ની, અને તે આવતીકાલથી શરૂ થઈ રહી છે, તે વિશે કરીશું ચર્ચા. પરંતુ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. આવતીકાલથી શરૂ થઈ રહી છે રોમાંચક દિલધડક મેચોની શૃંખલા ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સિઝન. આવતીકાલે સાંજે 7:30 શરૂ થશે. અત્યાર સુધીના આંકડા પ્રમાણે 70 મેચોનું શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે, જે ભારતના 13 વિવિધ મેદાનો પર 58 દિવસમાં કુલ 70 મેચો રમાશે. 3 ફ્રેન્ચાઇઝીની હોમ મેચ 2 જુદા જુદા મેદાનો પર રમાશે. 12 ડબલ હેડર્સ મેચો રમાશે. 4 ફ્રેન્ચાઇઝીને 3 મેચો બપોરે રમવી પડશે. તો અમદાવાદમાં કુલ 7 મેચો આપવામાં આવી છે. આ વર્ષે ફાઇનલ સાથેની છેલ્લી 2 મેચો તો બેંગલુરુમાં રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન વચ્ચે 4 એપ્રિલના રોજ પ્રથમ મેચ સાંજે 7 રમાશે. ઘણા ખેલાડીઓની ફેરબદલ અથવા અદલાબદલી થવાને કારણે મેચો રોમાંચક બનવાની શક્યતાઓ છે. ખાસ કરીને સંજુ સેમસનના જવાથી રાજસ્થાન રોયલ્સને ફટકો પડી શકે છે. પણ તેની સામે આપેલ 2 ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા અને સેમ કરન કેટલા સફળ થાય છે તેના પર રાજસ્થાનની સફરનો આધાર રહેશે. હવે વાત કરીએ પ્રથમ મેચની, તો હૈદરાબાદ અને બેંગલુરુ બંને IPLની 25 મેચો રમ્યા છે, જેમાં RCB 11 મેચોમાં જીતવામાં સફળ થઈ છે, જ્યારે 13 મેચો હૈદરાબાદ જીત્યું છે. એક મેચ પરિણામ વિના રહી. બંને ટીમોમાં બેંગલુરુ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જ્યારે હૈદરાબાદ પણ ચેમ્પિયન રહી ચૂકી છે. તો વિરાટ કોહલી, કેપ્ટન રજત પાટીદાર, દેવદત્ત પડિક્કલ અને ફિલ સોલ્ટ તેમજ જીતેશ શર્મા જેવા બેટર્સ, સેફર્ડ, કૃણાલ, ટીમ ડેવિડ્સ અને વેંકટેશ આયર જેવા ઓલરાઉન્ડર્સ અને ભુવી, હેઝલવુડ, ડફી અને થુસારા જેવા બોલર્સ છે. તો સામે વખતે હૈદરાબાદમાં ઈશાન, ક્લાસેન, હેડ જેવા ખતરનાક બેટર્સ, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, લિવિંગસ્ટોન જેવા ઓલરાઉન્ડર્સ, જ્યારે બોલિંગમાં કમિન્સન ઉપરાંત ઉનાડકત છે. તો મલિંગા, સાકિબ હુસેન જેવા બોલર્સ છે. બંને ટીમો મજબૂત હોવાથી મોટો સ્કોર જોવા મળી શકે તેમ છે. ખાસ કરીને યુવા ખેલાડીઓએ હવે આગળ આવીને મોટી અને ફાસ્ટ ઇનિંગ રમવી પડશે. તો અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો IPL 2026 સિઝન 19 શરૂ થઈ રહી છે. કેટલો રોમાંચ, કયા ફેરફારો અને શું છે નવું આ IPLમાં? IPL જ્યારથી શરૂ થઈ ત્યારથી ટ્રાયલ એન્ડ એરર મેથડ્સ કે ભાઈ શું ખૂટે છે એ પ્રમાણેનું ફરી બીજી IPLમાં એપ્લાય કરવામાં આવે. થોડા વર્ષો પછી IPL એકદમ સ્ટેબલ થઈ ગઈ કે એના રૂલ્સ રેગ્યુલેશન્સ, રમવાની કન્ડિશન્સ, બધી વસ્તુ એસ્ટાબ્લિશ થઈ ગઈ. ત્યાર પછી બેટ્સમેન માટે નવા રૂલ્સ આવ્યા, બોલર્સ માટે નવા રૂલ્સ આવ્યા, કેચિંગના નવા રૂલ્સ આવ્યા. આ વખતે જે કેચિંગનો રૂલ છે એ પણ બહુ સરસ છે. ફેરફારોની તમે જ્યારે વાત કરી ત્યારે કે ભાઈ તમે કેચ થઈ જાય ત્યાર પછી જ્યારે સ્ટેડી થઈ જાય, એસ્ટાબ્લિશ થઈ જાય બોલ, ત્યાર પછી જ એનું સેલિબ્રેશન કરવાનું. આપણે ઘણીવાર જોઈએ છે કે તરત બોલ પકડીને સેલિબ્રેશન શરૂ કરે છે. એ એવી રીતના સેલિબ્રેશન નહીં કરવાનું. દેવ ટુ કમ્પ્લીટ ધ કેચ. એટલે આ એક બહુ મહત્ત્વની વાત છે કે તમે જ્યારે સેલિબ્રેશન કરો છો ત્યારે તમે ટેકનિકલી એ બોલ તમારા હાથમાં આવ્યો છે કે નહીં, એ બોલ સ્ટેડી થયો છે કે નહીં, ત્યાર પછી એનું સેલિબ્રેશન કરવાનું છે. મેચના દિવસે કોઈ પ્રેક્ટિસ કરવામાં નહીં આવે એ પણ છે. ત્યાર પછી બંને ટીમોના એરિયા છે એ માર્ક કરી દેવામાં આવ્યા છે. પછી જે પ્રમાણે ઇમ્પેક્ટ પ્લેયરનો જે રૂલ હતો એને એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. એટલે કે તમે જ્યારે તમને જોઈએ તો બેટ્સમેન તમે લઈ શકો, તમને જોઈએ તો બોલર તમે લાવી શકો. તો ઇમ્પેક્ટ પ્લેયરનો રૂલ પણ એ કરવામાં આવ્યો છે. પછી તમારે ટ્રાવેલિંગના ઘણા બધા રૂલ્સ બહાર પડ્યા છે. પહેલાં સ્ટાર કલ્ચર હતું પહેલાં. ત્યારે શું હતું કે ભાઈ
મોટા મોટા ખેલાડીઓ પોતાની ગાડીઓમાં અથવા તો પોતાના પ્રમાણે આવે. BCCI આ વખતે IPLની અંદર એક બહુ જબરજસ્ત રૂલ કર્યો છે કે દે વિલ હેવ ટુ ટ્રાવેલ બાય ધ બસ પ્રોવાઇડેડ બાય ધ ફ્રેન્ચાઇઝી. એટલે કે તમે મોડા વહેલા આવો, ગાડી લઈને આવો એ ચાલશે નહીં. તમારે બધાની સાથે બસમાં બેસીને મેદાન ઉપર પહોંચવાનું છે, પ્રેક્ટિસ માટે પહોંચવાનું છે. ત્યાર પછી આપણે વાત કરી કે ભાઈ કેચિંગનો રૂલ્સ આવે ને સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે ડ્યુ હોય કે ના હોય એક જ બોલનો ઉપયોગ થશે એક મેચમાં. ધીસ ઓલ્સો યટ એન અનધર ચેન્જ. તો આમ જોવા જઈએ તો ઘણા બધા કહેવાય ને કે જે રૂલ્સ છે બદલાયા છે અને ઘણા રૂલ હળવા કરવામાં આવ્યા છે. પણ સૌથી મહત્ત્વની વાત છે કે પહેલાં પણ IPL એ બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ હતી અને આજે પણ બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ છે. અહીંયા બોલર માટે કોઈ જગ્યા નથી એમ કહે તો ચાલે. અનફોર્ચ્યુનેટ ઓર ફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે જ્યારે તમે ચોગ્ગા છગ્ગા જ મારવાના હો બોલર્સને અને એના માટે જ તમે એને ટીમમાં લાવ્યા હોય એવું ક્યાંક એક પિક્ચર ક્રિએટ થાય છે. તે વખતે બોલર્સ આર ઓલ્સો વેરી ઇન્ટેલિજન્ટ. એમણે પણ બહુ સરસ રીતે તૈયારીઓ કરીને ક્યાંક એવા બેટ્સમેનોને નાથવામાં સફળતા મેળવી છે. આખો વર્લ્ડ કપ તમે જુઓ, અભિષેક રમી શક્યો નથી. કારણ કે એમને જોઈ લીધું કે આ અહીંયાથી આવી રીતના શોટ મારે છે અને જો અહીંયા આગળ તમે બોલ નાખશો અથવા તો ઓફ સ્પિનરની સામે રમાડશો તો તમને વિકેટ મળી જશે. સો ધ બેટર્સ આર ગેટિંગ પ્રેડિક્ટેબલ. એ જ પ્રમાણે સૂર્યવંશીનું છે એ પણ બહુ મહત્ત્વનું રહેશે કે કઈ રીતે આ ખેલાડી આગળ રમે છે. પણ હા, ફેરફારોની જો તમે વાત કરી તો આપણે જે વાત થઈ એ પ્રમાણે કે આટલા રિસ્ટ્રિક્શન્સ આવ્યા છે, તમારી ટીમ સાથે જવું પડશે એ પણ આવ્યું છે. અને સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે જે ફેરફારો થયા છે એ ફેરફારો પ્રમાણે તમારે ચાલવાનું છે. અને મહત્ત્વની વાત એ પણ બને કે ભાઈ બોલને એક જ બોલ વપરાશે. અને બીજી સૌથી અગત્યની વાત કે ડિસિપ્લિન કેચિંગ કરવું પડશે. એટલે આ બધા નવા કાયદાઓ એપ્લાય કરવામાં આવ્યા છે. પણ તે છતાંય દરેક વસ્તુમાં જે એવું છે કે ભાઈ people are not concerned with what rules you are playing. People are not concerned what restriction you are bringing. They are concerned with boundaries and sixers. એટલે તમારે બેટ્સમેનને તો આઝાદી આપવી પડશે. એટલે આ પર્ટિક્યુલર જે ચેમ્પિયનશિપ એટલે IPL રમાશે એમાં બેટ્સમેનને આઝાદી મળવાની છે. એ 30 યાર્ડનું સર્કલ છે એ પણ આપણને ખ્યાલ છે. સર્કલની બહાર રમવાનું શું પ્રમાણે છે એ આપણને ખ્યાલ છે. પણ ક્યાંક બેટ્સમેન ડોમિનેટ જ કરતા હતા એ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે. એટલે બેટ્સમેન ડોમિનેટ કરતા, બોલર્સને ડોમિનેટ કરવાનું હું માનતો નથી કે એટલો બધો ચાન્સ મળશે. સો ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ઇન્ટરેસ્ટિંગ ધીસ થિંગ. હવે આ તમે જે એક બોલનો કાયદો આવ્યો કે આ કેચિંગનો કાયદો આવ્યો કે આ બધા કાયદા કેટલા નવા સમીકરણો ખોલશે દેટ વી ડોન્ટ નો. તો માનું છું કે આ જે IPL છે એક નવા પ્રકારની, અને જો તમે પહેલાં 20 ઓવર થઈ પછી 70 ઓવરનું બહાર પાડ્યું. એટલે દેર આર લોટ ઓફ થિંગ્સ ગોઈંગ ઓન. તો માનું છું કે શરૂઆતના પેલા હિકઅપ્સ છે અને જેમ જેમ દિવસો આગળ વધશે એમ આપણને સારી મેચો જોવા મળશે. અશોકભાઈ, હવે IPLની શરૂઆત થઈ રહી છે, આવતીકાલે તેની શરૂઆત થઈ રહી છે, ત્યારે હૈદરાબાદ અને બેંગલુરુ કયા માઇન્ડસેટથી મેચમાં ઉતરશે? શું બેંગલુરુ જીતની લઈને જાળવી રાખવા માટે સતત બીજી વાર IPL જીતી શકશે? અહીંયા એક વાત બહુ મહત્ત્વની છે. બદલાયેલી પરિસ્થિતિઓમાં એ પણ મોટા એમાઉન્ટથી વેચાઈ ગઈ ટીમ આખી. બેંગ્લોરની આપણે વાત કરીએ તો હવે જે નવા ફ્રેન્ચાઇઝી આવ્યા નવા પ્રમાણે જે પ્રમાણેના સેટિંગ હશે એ પ્રમાણે ચાલશે સેટ. પણ અહીંયા આગળ એટલું ચોક્કસ કહી શકાય કે જ્યાં સુધી વિરાટ કોહલી દુનિયાની શ્રેષ્ઠ ટીમ લીડ કરતો હતો, લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, સારામાં સારી ટીમ એની પાસે હતી, બહુ સરસ ટીમ હતી, પણ એ એની કારકિર્દીમાં ક્યારેય ટ્રોફી જીતી શક્યો નહીં. ધ મોમેન્ટ હી ગેવ ઇટ ટુ રજત પાટીદાર, એણે તરત તમને ટ્રોફી જીતાડી આપી. એટલે આ એક વસ્તુ મહત્ત્વની છે કે ચેન્જ ઓફ એ કેપ્ટન મેક્સ અ ડિફરન્સ. વિરાટ કોહલી પહેલાં રમતો હતો ને ગયા વખતે રમ્યો, એમાં કંઈ ધર વોઝ નથિંગ, નો ચેન્જ ઇન દેટ. પણ ક્યાંક ચેન્જ ઓફ લક જે કહેવાય એ ચેન્જ ઓફ લક જોવા મળ્યું અને ટીમ ચેમ્પિયન થઈ. હૈદરાબાદ ઓન ધ અધર હેન્ડ દે ઓલ્સો બીન ચેમ્પિયન ટીમ, એટલે એમાં બી કંઈ એ નથી કે ભાઈ ચલો આ ચેમ્પિયન ટીમ નથી.
તો આ પરિસ્થિતિમાં બંને ટીમો પાસે હમણાં આંકડા બી વાત બહુ સરસ છે કે 25 મેચો રમાઈ છે તો 11 મેચો પહેલાં અને 13 મેચો બીજી ટીમ જીતી છે, એટલે જેને કહેવાય હૈદરાબાદ જીતી છે, અને 11 મેચો આરસીબી જીતી છે. એટલે એમાં જીતવામાં વધારે અહીંયા આગળ એનું જે કહેવાય કે એક દબદબો જોવા આપણને મળે. તો એવું નથી કે આ બેની વચ્ચે મેચ રમાશે ને ચેમ્પિયન કોણ છે નક્કી થવાનું છે. બહુ મોટી ટુર્નામેન્ટ આખી રોજે રોજ મેચો રમીને પોઈન્ટ તમારે એ કરવા પડશે, પણ જો એક ચોક્કસ રણનીતિથી તમે આ મેચો રમો તો તમે ચોક્કસ જીતી શકો છો. એ ગયા વખતે વિરાટ કોહલીની ટીમે એસ્ટાબ્લિશ કર્યું, તો એ પ્રકારની મેચ આપણને જોવા મળી શકે. બીજું કે બંને ટીમોમાં બધા ખતરનાક બેટર્સ છે, એટલે એ લોકોનું બી તમારે મજા આવશે કે ભાઈ એ લોકો કેવી રીતના પરફોર્મ કરે છે. વિરાટ કોહલી કેવી રીતે પરફોર્મ કરે છે, રજત પાટીદાર કેવી રીતે પરફોર્મ કરે છે. તો રોમાંચની વાત તો રહેવાની છે, અને બેંગ્લોરનું મેદાન છે એટલે ઘર આંગણે રમવાનું છે, એટલે અહીંયા એમ લાગે કે ભાઈ બેંગ્લોરને પ્લસ પોઈન્ટ થોડો આપણે આપવો પડે કારણ કે ઘર આંગણે રમવાના છે. પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો ગયા વખતે બી એવું થયું હતું. શરૂઆતની મેચોમાં છે ને બહુ જ બધી એક્સાઇટિંગ જે કંઈ ચીજો હતી એમાં બની હતી. હેટ્રિક લેવાની વાત હોય કે સિક્સરો મારવાની હોય કે બધું બને. તો અહીંયા એવું માનવાનું કોઈ કારણ નથી કે શરૂઆતની મેચો એટલી ઇન્ટરેસ્ટિંગ નહીં હોય. ઇન્ટરેસ્ટિંગ હોઈ શકે છે. અને આ બંને ટીમો જે છે એ ટીમો એટલી મજબૂત છે કે જેમની પાસે ક્ષમતા છે કે હા મોટો સ્કોર કરવો છે. અને મહત્ત્વની વાત એ થશે કે ભાઈ તમે જે તમારા ચાહકો છે એને તમે એન્ટરટેન કરી શક્યા કે નહીં. આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધ કી ફેક્ટર. અશોકભાઈ, હવે 84 મેચોને બદલે 70 મેચોનું શેડ્યુલ આવ્યું છે. ચૂંટણીના કારણે થયેલ ફેરફાર પરિણામ પર કોઈ અસર કરશે? બેઝિકલી 84 મેચોનું શેડ્યુલ હતું, ત્યાર પછી 70 મેચો અને પ્લસ 4 જો આપણે પ્લે ઓફની મેચો ગણીએ તો 74 મેચો થાય. એટલે 10 મેચોનું હજુ હું માનું છું કે લેટર સ્ટેજ ઉપર અત્યારે કોઈ ક્લેરિફિકેશન્સ આવ્યા નથી. લેટર સ્ટેજ ઉપર એનું ક્લેરિફિકેશન આવે કે શા માટે 84માંથી 74 મેચ થઈ. તમારે જે મેચો રમવાની છે એમાં કોઈ ફેર પડ્યો નથી. તમારે 14 મેચો રમવાની છે, 14 મેચોમાં કોઈ ફેર પડ્યો નથી. કોની સાથે તમારે બે મેચો રમવાની, કોની સાથે સિંગલ મેચો રમવાની, એ બધું પણ પેરામીટર્સ સેટ છે. એટલે એમાં હું માનતો નથી કે કોઈ જગ્યાએ કોઈ તકલીફ થાય. એક જ વાત છે કે લાંબો કાર્યક્રમ છે. દરેક ટીમ પાસે પોતાના ખેલાડીઓને ઈજા મુક્ત રાખવાની સૌથી મોટી જવાબદારી આવશે. ધ બિગેસ્ટ ઇશ્યુ જે છે એ ઇશ્યુ છે ફિટનેસ. જો તમે ક્યાંક એકાદ અથડાયા કૂટાયા અને કંઈ હાથ બાદ તૂટ્યો તો તમે આઈપીએલની બહાર થઈ જશો. આ વખતે ઘણી આખી લિસ્ટ મોટું બધું છે કે કયા ખેલાડીઓ રમવાના નથી. આપણે એની ચર્ચા પણ કરી છે. તો અહીંયા એ જોવાનું રહેશે કે ભાઈ તમે આ બધી ટીમો છે, બિકોઝ ઇટ્સ અ બિગ ટુર્નામેન્ટ, સૌથી મોટી ચેલેન્જ આ ખેલાડીઓને ઈજા થયા વિના રમતા રાખવા. એટલે આ એક બહુ મોટી ચેલેન્જ અહીંયા હું માનું છું કે દરેક ટીમ ફેસ કરશે. બીજું કે તમે 20 જ ઓવરની મેચ છે એટલે એમાં તો એવું કંઈ તો છે નહીં કે તમારે વધારે ઓવર રમવાની છે. 20 ઓવર્સની અંદર વોટ બેસ્ટ યુ કેન ડૂ, યુ હેવ ટુ ડૂ ઇટ. અને હવે જ્યારે વૈભવ છે કે યશસ્વી છે કે બીજા બધા ખેલાડીઓ જે સંજુ સેમસન છે આટલા ખતરનાક રીતે રમે છે, 200-250ની સ્ટ્રાઇક રેટથી રમે છે, તો અપેક્ષાઓ લોકોની ઘણી છે. પણ એ અપેક્ષાઓની પાછળ એક વસ્તુ બહુ અગત્યની છે. બધા છાપે છે કે હા બહુ સરસ ને આમ તે બધું બરાબર છે, પણ એ એડવર્સ ઇફેક્ટ કરે છે ખેલાડીઓ ઉપર અહીંયા જોવા જાવ તો. અને એટલા માટે પછી શું થાય કે ના રમે ત્યારે એને જે સેટબેક હોય છે એ સેટબેક સહન કરવો મુશ્કેલ પડે છે. અભિષેકના કેસમાં એવું થયું, 5માંથી 4 ઇનિંગમાં ફેલ, 2માં તો 0. તો ઓલ ધીસ થિંગ્સ ઇફેક્ટ્સ. એટલે આ જે બધી બાબતો છે, આજે વૈભવ બહુ સરસ રમે છે, શોકે, પણ એ ખેલાડીઓ નાની ઉંમરે તરત જ તૂટી જાય ઇફ દે ડુ નોટ ગેટ ધેર રન્સ. અને તમે જુઓ આ વખતે રન્સ બનાવવા મુશ્કેલ પડશે બધાને, કારણ કે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બધી ટીમો અમદાવાદના અથવા તો ભારતના મેદાનો પર રમી ચૂકી છે, એટલે એ તો રમવાની મજા આવશે લોકોને. તો અહીંયા આગળ એ જોવું પડશે કે તમે કેટલું સારું અને કેટલું મજબૂત રમી શકો છો. અને એ રીતે જો ચાલશે તો તમને બધી મેચોમાં મજા આવશે. અને પછી જો
એક સાઈડ કોલેપ્સ. અચ્છા, બીજું એ પણ છે, બોલર બી પાર્ટ ઓફ ધ ગેમ છે, પણ કોઈ બોલિંગની અંદર કોઈ ટીમ 100માં આઉટ થાય તો લોકોને નથી ગમતું. એમને તો ચોગ્ગા છગ્ગા જોઈએ છે. એટલે આ ઇવન ધી સ્પેક્ટેટર્સ ગોઝ બાયસ. સ્પેક્ટેટર છે એ બાયસ થઈ જાય કે ના ના યાર બોલિંગ બેટ્સમેનને જોવા દે ને ભાઈ. તો એ જે વસ્તુ છે એને સાયકોલોજીકલી ટ્રીટ કરીને બોલર્સ વિલ ટુ કમ આઉટ ઓફ ધેટ સિચ્યુએશન અને સારામાં સારી બોલિંગ કરીને ખેલાડીઓને આઉટ કરવો પડશે. અશોકભાઈ, હવે મેઇન વાત કરવી છે કે 44 વર્ષીય દિગ્ગજ MS ધોની નિવૃત્તિ લેશે કે નહીં. ઘણી બધી અટકળો જોવા મળી રહી છે અને દર વર્ષે ધોની કંઈક નવું જ આપે છે અને IPL રમે છે, તો આ વર્ષે નિવૃત્તિ કેટલી શક્ય? દરેક વખતે એના જે એ પાછા જતા હોય પેવેલિયનમાં તો એના આવા બધા સીન્સ લઈને આમ મૂકે છે ફોટોગ્રાફ્સ, કે એમ લાગે કે હા આજે તો ધોની રિટાયર થઈ જ જશે, પણ એવું બનતું નથી. નેક્સ્ટ સિઝન આવે છે એ પહેલાં તમે ધોનીનું નામ સાંભળી શકો છો, ભાઈ તો હી ઇઝ ગોઈંગ ટુ પ્લે. તો જ્યાં સુધી લગન છે, જ્યાં સુધી બાવડામાં જોર છે, ત્યાં સુધી રમવા માટે કોઈ પ્રોબ્લેમ છે નહીં. પોતાની ટીમ છે, પોતાની ઇન ધ સેન્સ કે ચેન્નઈ સુપર કિંગ્સ મોરલેસ એમની ટીમ છે. તો એક એ વસ્તુ છે કે ભાઈ તમારી ટીમમાં તમારે રમવાનું છે, તમારી ટીમને સારી બનાવવી છે અને તમે સારી બનાવવામાં તમે નીકળીને મદદ કરો છો કે રહીને મદદ કરો છો એ જોવાનું રહેશે. મહેન્દ્રસિંહ ધોની એક લેજન્ડ છે, આપણે જાણીએ છીએ. એનું જે અત્યારનું કામ છે એ કામ એક કોચનું છે, મેન્ટરનું છે. ટીમને વિનિંગ સ્ટીકની અંદર કઈ રીતે લાવી શકાય, દેટ એક્ઝેક્ટલી હી ઇઝ ટ્રાઇંગ ટુ ડુ. અત્યારે એવું સારું પ્રદર્શન એનું કદાચ આપણને જોવા ના મળે અથવા તો ટીમનું જોવા ના મળે, પણ એ મેદાન ઉપર ઉતરીને 2 કે 3 છગ્ગા મારે છે તો એ લોકોને પૈસા વસૂલ થઈ જાય છે. લોકો એ જીતે કે ના જીતે સર કોઈ કન્સર્ન રાખતા નથી હવે. કે ધોની આવ્યો અને આવીને 2 છગ્ગા માર્યા તો ખબર હશે હાર્દિક પંડ્યાની બોલિંગમાં 3 છગ્ગા 3 બોલમાં જોડી નાખ્યા હતા, તો બસ લોકોને મજા આવી ગઈ. એ બધા હાઈએસ્ટ ડેસિમલ ઓફ વોઇસ જેને કે એ જોવા મળે તો આ જે પરિસ્થિતિ છે એ MS ધોની છે. દરેકે દરેક જગ્યાએ એનો ફેન બેઝ છે. કમેન્ટ્રીની વાત કરો, કોચિંગની વાત કરો, મેચોની વાત કરો, ટીમોના ખેલાડીઓની વાત કરો, હી ઇઝ એવરીવેર. તો હું માનું છું કે જે લો પ્રોફાઇલ રીતે ખેલાડી એક લેજન્ડ બન્યો છે એને રિટાયર થવાનું કહેવું તો સવાલ નથી ઊભો થતો, પણ એક વાત ચોક્કસ છે કે એને એમ લાગશે કે ના હવે હું મારી ટીમ માટે કંઈ કરી શકતો નથી, તે દિવસે ચોક્કસ છોડશે. હું નથી માનતો કે એવી રીતના રિજિડિટી હોય કે નહીં હું તો રમવાનો જ. હી ઇઝ નોટ અ મેન ઓફ દેટ કાઇન્ડ. રમવાની બધાને એ થાય, નો ડાઉટ, પણ ઇફ હી ડઝન્ટ વર્ક દેન હી વિલ ગો. તો આપણે હવે એક વધુ વર્ષ જોવાનું કે ભાઈ કઈ રીતે મહેન્દ્રસિંહ ધોની રિટાયરમેન્ટ લે છે કે પછી ટાઇટલ જીતીને. જ્યારે 2023માં ટાઇટલ જીતે ને ત્યારે થયું કે હા હવે ધોની ટાઇટલ જીતી ગયા, ચેમ્પિયન બની ગયા, આમાં હવે આ વખતે રિટાયરમેન્ટ જાહેર કરી દીધું, પણ ના થયું. ત્યાર પછીનું વર્ષ પણ રમ્યો, હવે આ વર્ષે પણ રમી રહ્યો છે. તો લેટ્સ સી એ ક્યારે બને છે, કારણ કે એ જે દિવસે બનશે એ બહુ મોટી ગંભીર ઘટના હશે ક્રિકેટ જગતની. કારણ કે તમે એક સચિન તેંડુલકરને રીતે રિટાયર થયો ત્યારે રડ્યા હતા તમે, ધોની રિટાયર થાય ત્યારે બી રડવું પડશે. એવા જબરજસ્ત એના સંબંધો છે ખેલાડીઓના હૃદય સાથે છે અને ક્રિકેટ ચાહકોના. સો હી વિલ રિટાયર, બટ વેટ એન્ડ વોચ. એનું જ્યાં સુધી ચોગ્ગા છગ્ગા વાગતા હોય તો લેટ અસ એન્જોય ઇટ. અશોકભાઈ, હવે આ IPLની વાત કરીએ તો આપણે મહેન્દ્રસિંહ ધોનીની વાત કરીએ. હવે રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે કેવી રહી શકે છે? શું આ બંને ખેલાડીઓ કોઈ પણ જાતના ભાર વિના જોરદાર પ્રદર્શન કરી શકશે? બહુ સરસ તમે વાત કરી, કારણ કે અત્યારે આપણે એમ વાત કરતા હતા કે ભાઈ વન-ડે 25 રમવાની છે, 15 વન-ડે રમવાની છે, એમાં રમશે કે નહીં, એ બધી વાત હતી. આ એ ફોર્મેટ છે કે જે ફોર્મેટમાં ભારતને ચેમ્પિયન બનાવીને આ બંને દિગ્ગજોએ T20 ક્રિકેટને અલવિદા કહ્યું હતું. આપણે જાણીએ છીએ ફાઇનલમાં વિરાટ કોહલીનો સ્કોર જબરજસ્ત હતો. તો આ બંને ખેલાડીઓ એ ભારતીય ક્રિકેટના એવા હીરા છે કે ચમકવાના છે. અને બીજું કે એક સચિન તેંડુલકરનો જે યુગ હતો એક અલગ યુગ હતો. મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા યુગ અલગ છે. કારણ કે
આ જે સચિન તેંડુલકર હતા એ 2020 બહુ ઓછું રમ્યા અને એવું રીતે અહીંયા આગળ આ ત્રણને તમે જુઓ તો બધી જ ક્રિકેટ રમી ચૂક્યા છે, બધામાં અવ્વલ નંબરે છે, અને ત્યાર પછી કહે છે કે હવે આમાં અમારે નથી રમવું. તો અહીંયા આગળ એ બહુ મહત્ત્વનું છે. અને તમે જે કહ્યું કે એને કોઈ ભાર નથી, ઓબ્વિયસલી કોઈ ભાર નથી એને, કારણ કે હવે તો કેપ્ટનશીપ આપી દીધી એણે, હવે કેપ્ટનશીપ બી એને કરવાની નથી, તો એને ખાલી રમવાનું છે. અને બીજું એ તો બહુ સ્વાભાવિક વાત છે કે વિરાટ કોહલીને રિસ્પેક્ટ તો મળવાનું જ છે, બિકોઝ હી ઇઝ અ લેજન્ડ. એની પાસે T20 લો, વન ડે લો, ટેસ્ટ લો, બધામાં સેન્ચુરી પણ છે અને બધામાં ઘણા બધા રેકોર્ડ્સ પણ છે. તો અહીંયા આગળ રોહિત અને વિરાટ આ બંને ખેલાડીઓ નોટ ઓનલી ધીસ સિઝન બટ દે વિલ કન્ટિન્યુ ફોર 2-3 સિઝન્સ ઇન IPL. મને એમ લાગે છે કે એ લોકો પાસે IPL રમવામાં કોઈ બીજી તકલીફ ઊભી થાય એવું મને લાગતું નથી. ઓનલી પછી પરફોર્મન્સ જોવાનો હોય છે, એ જોઈએ કેવો રહે છે. અશોકભાઈ, અને આ IPLમાં રનના ઢગલા જોવા મળશે, ખાસ કરીને વૈભવ, યશસ્વી અને આયુષ, અભિષેક શું આક્રમક બેટિંગ કરી શકશે કે પછી તેમના માટેની બનાવેલ રણનીતિ કામ કરી જશે? બહુ સાચી વાત કરી, કારણ કે તોફાન કે વાવાઝોડું એકવાર આવે, દર વખતે ના આવે. યશસ્વી જયસ્વાલ એક સિઝનમાં સર્વાધિક રન્સ બનાવ્યા હતા, એને ભારતની T20 ટીમમાં જ ના લીધો. ત્યાર પછી તમે વૈભવે જબરજસ્ત રન બનાવ્યા, નો ડાઉટ સારું, અભિષેકે જબરજસ્ત રન બનાવ્યા. ખેલાડીઓ રન બનાવે છે, જે રીતે રન બનાવે છે, જે એવરેજથી રમે છે, 225થી માંડીને 3.25ની એવરેજથી એ લોકો રમે છે. હવે આટલું જ્યારે તમે રમતા હો, અને એ પરિસ્થિતિમાં જો તમે જીતો અથવા તો હારો કે જે કંઈ પરિસ્થિતિ છે એમાં તમે કોન્ટ્રીબ્યુટ કરી શકો, પણ એક સાયકોલોજીકલ એસ્પેક્ટ જે છે મારી દૃષ્ટિએ ખેલાડીઓ પર ચાલે છે. અભિષેક શા માટે વર્લ્ડ કપમાં ફેલ ગયો એના કારણોની તપાસ કરીએ તો ક્રિકેટ ઇઝ નોટ ઓનલી ક્રિકેટ, ઇટ ઇઝ અ માઇન્ડ ગેમ. તમે માઇન્ડ ગેમ એટલા માટે કે તમે કઈ પરિસ્થિતિમાં રમવા જાઓ છો, તમારી ટીમને તમારી પાસેથી શું જોઈએ છે, આ જે વસ્તુ છે એ લોકો સમજી શકતા નથી. સો ધીસ ઇઝ ધ બિગેસ્ટ થિંગ વિચ ઇઝ હેપનિંગ. રઘુવંશીની વાત કરે, આની વાત કરો, વૈભવની વાત કરો કે તમે અભિષેકની વાત કરો. મને યાદ છે કે એ મેચની અંદર પહેલાં બોલે સિક્સર મારી, પછી સંજુ સેમસને કહ્યું કે હવે શાંતિ રાખતું, તો ફરી એકવાર એ જ બોલરને એ જ પ્રમાણે ફરી શોટ માર્યો અને ત્યાં આગળ જીલાઈ ગયો. તો આ જે વસ્તુ છે કોઈને સાંભળવું નહીં, દબંગ બની જવું, નો એરોગન્સ તમારામાં આવી જાય છે. આ જે વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક તમારા માટે સારા સંકેત નથી, બિકોઝ ધીસ ઇઝ આ જે તમારી ઉંમર છે એ ઉંમર તમારે શીખવાની છે. મેક્સિમમ યુ હેવ ટુ લર્ન, અને એમાં તમારી પાસે એરોગન્સ આવશે કોઈ તમને શીખવાડો નહીં આવે. એટલે તમે જે કહ્યું એ બહુ સાચી વાત છે. આ બધા ખેલાડીઓ માટે પણ ક્યાંક ને ક્યાંક કઈ રીતે આઉટ કરો એની રણનીતિ તૈયાર થઈ હશે, એમાં કોઈ બેમત નથી. અને સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે દરેકની રણનીતિ બનાવો, પણ એ રણનીતિ પ્રમાણે તમને પરિણામો મળવા જોઈએ. કારણ કે જો બોલરો રણનીતિ બનાવી તો એ લોકોએ બનાવી હશે, અભિષેકે, કે મારે કેવી રીતે રમવાનું હોય. તો માનું છું કે કોન્ટેસ્ટ છે, મજા આવશે જોવાની. અને જે રીતે IPLનો માહોલ છે, IPLનો માહોલ હવે બની રહ્યો છે, આપણે એમ કહી શકીએ. IPL બિગિન્સમાં આ હતી આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.